આગળ સમાચારમાં વાત કરીએ તો દ્વારકાથી સમાચાર પ્રાપ્ત થયા છે તો દ્વારકાથી સમાચાર સામે આવી રહ્યા છે કહી શકાય કે દ્વારકાના કલ્યાણપુરમાં વૃદ્ધને પાવડાથી માર મારવામાં આવ્યો છે તો દ્વારકાથી સમાચાર ખેતરના રસ્તે ચાલવા બાબતે વૃદ્ધને માર મારવામાં આવ્યો છે તો વૃદ્ધને માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ઘટકા ગામે 62 વર્ષીય ભીમસિંહ નકુમને માર મારવામાં આવ્યો છે તો લાકડી કુહાડી અને પથ્થર વડે માર મારવામાં આવ્યો છે તો વૃદ્ધને ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા કલ્યાણપુર પોલીસે 4 શખ્સો સામે હાલ ગુનો દાખલ કર્યો છે અને આ અંગે તપાસ છે તે શરૂ કરી છે તો શખ્સોને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દ્વારકા કલ્યાણપુરમાં વૃદ્ધને પાવડાથી માર માર્યા હોવાની ઘટના જેમાં ખેતરના રસ્તે ચાલવા બાબતે વૃદ્ધને માર મારવામાં આવ્યો હતો તો ઘટકા ગામે 62 વર્ષીય ભીમસિંહ નકુમને માર મારવામાં આવ્યો છે લાકડી કુહાડી અને પથ્થર વડે વૃદ્ધને માર મારવામાં આવ્યો છે તો આ વૃદ્ધનો માર માર્યાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે